ઉત્તમ છે, કારણ કે કોઈ પણ રમત રમાડશું તો એમાંથી ઘણી બધી વસ્તુઓ શીખશે. ધારો કે તમે આ રમત એને નથી રમાડી અને 4:30 થી 5 માં રમાડો તોય રમાડી શકો. આપણા વર્ગખંડના રાજા આપે છે. રાઉન્ડ કરી દેશે. આમાં શું છે, ગોળેમાં બોલ છે એ પાસ કરવાનો છે જ્યાં સુધી આ મ્યુઝિક વાગશે. મ્યુઝિક બંધ થશે, જેની પાસે બોલ હશે એ ઊભા થશે. અહીંયા વસ્તુ જે મૂકેલી છે અહીંયા આગળ એક જ મિનિટ બધાને કાપી દો. ઓળખશે કે લાંબી છે કે ગોળ છે. ગમે આટલી વસ્તુ છે એમાંથી ઉચકો ગમે. ચાલો હવે જો એનો આકાર કેવો છે, લાંબો છે કે ગોળ? ચોરસ. લંબચોરસ આકાર છે, પણ લાંબામાં આવે કે ગોળમાં આવે? લાંબો છે. સરસ, ચાલો બતાવી દો બધાને. ચાલો સ્ટાર્ટ કરો પાછું. બે ઉભા રહી જાવ.
ચાલો, આકાર શું ગોળ છે? છે. શું છે આ? પૃથ્વીનો ગોળો છે. આનો આકાર આકાર કેવો છે એનો? ગોળ. સરસ. ચાલો, ચાલો. ખબર પડી ગઈ ને બધાને લાંબુ અને ગોળમાં? સારું. ચાલો તો હવે જગ્યાએ સુધારીએ બધા પોતપોતાની જગ્યાએ. આના સિવાયનું તમને કોઈ ગોળ આવડતું હોય તો તમારે દોરવાની છૂટ. કેવો આકાર કહેવાય? હવે આપણે નાખો. હા, બોટલ. શીખો, ના આવડે તો જેવું આવડે એવું. ગોળો કાઢ મારો ગોળો કાઢ ભાઈ ગોળો કાઢ ભાઈ ગોળો કાઢ સૂરજ દાદાનો ગોળો કાઢ સૂરજ દાદાનો ગોળો કાઢ ગોળો કાઢ ભાઈ ગોળો કાઢ ગોળ લાંબી વસ્તુ એના વિશે તમને માહિતી આપી. તો હવે આપણે એક પ્રવૃત્તિ કરશું. પેજ નંબર 17 બધા પોતાની બુક ખોલશે અને એમાં સમાન આકાર ધરાવતી વસ્તુઓની જોડ બનાવીએ એ પ્રવૃત્તિ કરશું. તો આમાં આગળની પ્રવૃત્તિમાં તમે જે માહિતી મેળવી કે કઈ વસ્તુ ગોળ કહેવાય, કઈ વસ્તુ લાંબી કહેવાય, એ પ્રવૃત્તિના આધારે જ આ પ્રવૃત્તિમાં આપણે સમાન વસ્તુ આકાર જે વસ્તુ સમાન આકાર ધરાવતી હોય તેની આપણે જોડ બનાવવાની છે. આનો આકાર આપણે ધારો કે નળાકાર જેવો છે, તો સેમ જે વસ્તુ નળાકાર આકાર ધરાવે છે તે રીતે તમારે તમારી નોટબુકમાં વ્યક્તિગત કાર્ય કરવાનું. જો, આ બંનેનો આકાર સમાન છે. આ આકાર ચોરસ કહેવાય. વાતો કેમ કરો છો? હા. જો આ ગોળ આકાર કહેવાય. ગોળ આ શંકુ આકાર કહેવાય.
આ ના કાઢી લંબચોરસ કહેવાય. બરાબર. તો આવા આકાર દ્વારા બાળકો ભૌમિતિક આકારની માહિતી મેળવે છે. કોણ પહેલા કહેશે? સરસ. કયો નંબર આવ્યો? 6. હા, તો આપણે એનો સરવાળો કરવો હોય 2 અને 4 નો તો કેટલો થાય? 6. તો એક વખત ઘેટાનું બચ્ચું તેની દાદીને મળવા જઈ રહ્યું હતું. શિયાળે ઘેટાના બચ્ચાને જોયું. તેને તે ખાવા માંગતું હતું. તેણે બચ્ચાને કહ્યું, હું તને ખાઈશ. બચ્ચું બોલ્યું, દાદીને ઘરે જવા દે, ખૂબ જ તાજું માથું ખાવા દે, પછી મને ખાજે. શિયાળ બોલ્યું, ઠીક છે, તું જઈ શકે છે. ઘેટાના બચ્ચાએ બનેલી ઘટના વિગતવાર દાદીમાને કહી. દાદીને એક ઉપાય મળ્યો કે દાદીમાએ બચ્ચાને ઢોલકની અંદર મૂક્યું. તેને ગભરાયું. તે તેના ઘર તરફ હેડ્યું. ઢોલક ખૂબ ઝડપથી ગબડતું હતું. તે શિયાળે તેની પાછળ દોડવાનું શરૂ કર્યું. શિયાળ ઘેટાના બચ્ચાને પકડી ન શક્યો અને તે એમ ઘરે પહોંચી ગયું. આભાર દાદીમા. તો આપણે આ વાર્તા સાંભળી એ કેમને કહ્યું? તો ઢોલકનો આકાર કેવો છે? ગોળ. જો માની લો કે ઢોલકને ગોળ છે એટલે ગબડે. માની લો કે ચોરસ નદીમાં આપ્યું હોત તો ગબડે. તો આપણે કાલે જાતે અનુભવ કરીને આવવાનું છે કે કઈ વસ્તુ ગબડે. ચોરસ હોય તો ગબડે નહીં. ગોળ અથવા તો લંબગોળ હોય તો ગબડી શકે. તો આ હતું ગોળ ને લાંબ. અનુમાન કરો અને રંગ પૂરેપક છે. હવે અહીંયા રંગ તો છે નહીં, બરાબર? કઈ ઈચ્છા હોય આવજો જો સ્વૈચ્છિક કોઈ અંદાજ આવડતો અને ગ્રીનની જગ્યાએ આપણે બ્લુ કલર મળ્યો છે. હવે અહીંયા ગબડતી વસ્તુ અને સરકતી વસ્તુ વિશેની વાત છે. તો જે પેન્સિલ છે, પેન્સિલ ગબડે છે કે પછી સરકે છે એ તમને જે લાગતું હોય ત્યાં આગળ તમારે આ જે 2 કલરનો ઉપયોગ કરવાનો છે. એમાં એક કલર છે લાલ કલરમાં છે તમારે ગબડતી વસ્તુઓ, અને મેં ગ્રીનની જગ્યાએ બ્લુ કલર લીધો છે. તો બ્લુ કલરમાં શું કરવાનું, સરકતી વસ્તુઓ છે ત્યાં મૂકવાનું છે, બરાબર? લાગે છે બધા થોડા થાકી ગયા છો. કંઈક જમીને આવ્યા હતા કે નહીં? કંઈક ખાઈને આવ્યા હતા કે નહીં? ચા નાસ્તો કર્યો તો કે નહીં? કર્યો તો ને? સરસ. ચાલો હવે મને એ કહો કે ચા સાથે ભાખરી ખાધી હશે બધાએ. આશા રાખું કંઈક તો ખાઈને આવ્યા હશે. કોણે ભાખરી ખાધી હતી? સરસ. બેન કેટલી ભાખરી ખાધી હતી? આશરે 1. ઓછું ખાવ છો બેન. બીજા કોઈ 1? સરસ. બેને અડધી ખાધી હતી ને તમે 1 ખાધી હતી. કોણે વધારે ખાધી કહેવાય? કોઈ કહેશે મને? હા બોલો. વેરી ગુડ. સરસ. ચલો તો આપણે આજે છે ને એ શીખવાનું છે કે શું ઓછું છે ને શું વધારે છે. અહીં મેં છે ને કદાચ ચા તમને યાદ આવી જશે. અહીં મેં ચાના ગ્લાસ મૂક્યા છે. હવે આમાંથી હું જેને કહું એ કહેશે કે આમાંથી કયા ગ્લાસ ઓછા છે ને કયા ગ્લાસ વધારે છે. આવો ભાઈ તમે. આમાંથી કયા ગ્લાસ ઓછા છે? સરસ. ઓછું છે. હવે આ 2 છે આપણી પાસે બોક્સ. એમાંથી 2 બનાવેલા છે ટાવર. એમાં કયા ટાવરમાં બોક્સ ઓછા છે અને કયા ટાવરમાં બોક્સ વધારે છે એ ભાઈ તમે આવો અને આમાંથી જો મને કયા ઓછા છે ને કયા વધારે છે. ઓછા વધારે. વેરી ગુડ. ચાલો થેન્ક યુ.
આ બેમાંથી કયામાં પુસ્તકો વધારે છે? કોણ કહેશે? આંગળી ઊંચી કરો. આ બેન, આ વધારે છે અને આ ઓછું. વેરી ગુડ. હવે આ બેમાંથી કયા વધારે છે? આ વધારે છે. વેરી ગુડ. ભૂખ લાગી હોય તો કેળા ખાઈ શકો તમે. આમાંથી કયા કેળા વધારે છે? બોલો માલતીભાઈ. આ વધારે છે. વેરી ગુડ. કઈ ડાળી ઉપર પક્ષીઓ વધારે બેઠા છે? આમાંથી કયા ફુગ્ગા ઓછા છે? આ ઓછા છે ને? વેરી આંબાના ઝાડ ઉપર કેરી થાય છે, કયામાં કેરી વધારે છે એવું કે અપૂર્વભાઈ? આ બાજુ ને? સરસ. છે ને, જો પતંગિયા આપેલા છે, આમાંથી કયા પતંગિયા ઓછા છે અને કયા વધારે છે એ જોઈને પહેલામાં જ્યાં વધારે પતંગિયા છે એના ઉપર ખરાનું નિશાન કરવાનું છે. એ તમારી નોટમાં કરી દો. આધારે 58 પેજ ઉપર પતંગિયા આપેલા છે ફૂલ ઉપર, એ ગણી અને તમારે સંખ્યા લખવાની છે. જો કોઈ બાળકને સંખ્યા ન આવડતી હોય તો તમે મને ગણીને કહેજો, હું બોર્ડ ઉપર લખીશ, પછી તમારે જોઈને. અમુક બાળકો એવા હશે કે 3 એટલે શું મેડમ 3 કેમ લખવા એ પૂછશે, તો બોર્ડ ઉપર હું લખી દઈશ, કહેજો. હવે જે પેલું ચિત્ર પતંગિયાનું આપેલું છે એમાં કેટલા પતંગિયા તમને દેખાય છે એ ખાલી સંખ્યા મને ગણીને બોલજો. 3. તો તમારે એમાં લખવાનું છે 3. આવડે છે જે હોશિયાર છે લખી લેશે, નથી ખબર એ 3 ગળે 3. પછી બીજું ચિત્ર આપેલું છે એમાં કેટલા પતંગિયા દેખાય છે? 2. નીચે આપેલું છે પછીનું ચિત્ર, એમાં કેટલા પતંગિયા? 1. અને છેલ્લા ચિત્રમાં પતંગિયા છે 9. તો એમાં શું કરવાનું? શૂન્ય. તમને ખબર છે શૂન્ય કેમ કરવો? ઘણાને ખબર હશે બાળકોમાં, પહેલા ધોરણમાં, ઘણાને નહીં ખબર હોય. કેટલાને ખબર છે શૂન્ય કેમ કરવું એની સંજ્ઞા? કેમ કરવાનું હોય બેન? ગોળ. સરસ, વેરી ગુડ. બેન હોશિયાર છે, એને ખબર છે ગોળ. આ ગોળ એટલે શૂન્ય. તો બધાને એક પણ પતંગિયો આપેલું નથી એટલે ગોળ મૂકવાનું છે. આ એટલે 0, શૂન્ય, કાંઈ નથી. એમ કરવા બરોબર. હવે કોણ આવશે કે આ કપની સંખ્યા ગણી દેશે? ભાખરી ખાઈ લે. પછી 10 ની સંખ્યા છે 9, પછી 2 અંકની સંખ્યા 10. સૌથી પહેલી સંખ્યા 2 અંકની 10. તો હવે હું કહું એને આમાંથી લખો ને 10 ગણી અને એક બાજુ લાવવાનું. અને 2 3 4 5 6 7 8 9 10. હવે એને 5 ના જૂથમાં વેચવાના છે. હવે આવશે વેચ. હાલો 5 ને 5 10. હવે તમને ખબર પડી ગઈ 10 કેવી રીતે થાય? 9 પછી આવે છે 10. હવે આ કપ છે બરાબર. 10 ને આપણે એવી રીતે ગોઠવવાના છે કે એક બિલ્ડિંગ બની જાય. કંપાસ બોક્સ બરાબર છે ને? હવે 10 ને કોણ બિલ્ડિંગ બનાવવા આવશે? દેખાય છે બધાયને? આ કેટલા કપ
આવતાની ગણતરીમાં બાળકોનો સૌપ્રથમ આવકાર કરવાનો, ત્યારબાદ વિષય પ્રવેશ છે અને વિષય પ્રવેશમાં આપણે 1 થી 20 સુધીની સંખ્યાની ગણતરી કરવાની છે. તો એના માટે બાળકોમાં શ્રવણ અનુભવો એટલે પૂરા પાડવા જોઈએ. તે માટે આપણે 10 થી 20 સુધીની સંખ્યાની ગણતરી કરવા માટે હું જેમ બોલું એમ પહેલાં તમારે બોલવાનું છે, બરાબર? બોલો. 10 ને 1 11, 10 ને 2 12, 10 ને ત્યાર પછી દરરોજ તમારે આ બાળકોને કરાવવાનું, જેથી કરી દરરોજ એનો આ સંખ્યાનો મહાવરો થાય. દરરોજ જે બોલતા શીખશે, દરરોજ બોલશે એટલે વારંવાર મહાવરો કરે એનું શીખવાની કે યાદ રાખવાની એને જરૂર જ નથી, આપમેળે શીખી જશે. ત્યાર પછી આમાં એકમમાં એવું છે કે 10 થી 20 સુધીની સંખ્યાઓ ગણે, આમાં ગણતરી કરવાની છે. બેન તમે એક તો આ બોર્ડ બુક આપેલી છે, એનો પણ આપણે ગણતરીમાં ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી આ કાર્ડ આપેલા છે બાળકોને, આ કાર્ડની પાછળ ચિત્ર આપેલા છે. તો એની ગણતરી દ્વારા પણ બાળકોને આપણે શીખવી શકીએ. ત્યારબાદ NCERT અંતર્ગત આ કીટ આપેલી છે, જેમાં બ્લોક આપેલા છે. આમાં આપણે એક 10નું જૂથ બનાવવાનું છે, એની ગણતરી કરવાની છે. રામીબેને બહુ સરસ રીતે 1 થી 9 સુધીની સંખ્યા સરસ રીતે સમજાવી. બાળકોને શીખી જાય પછી 10 પછીની સંખ્યા, 10 કે 10 થી વધારેની સંખ્યા બાળકોને શીખવાડવા માટે આપણે NCERT અંતર્ગત જે કીટ આવેલી છે એમાં બ્લોક આવેલા છે, એનો ઉપયોગ કરશું. તો પહેલા તો 10 સુધીની ગણતરી બે થશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે એક એક બ્લોક ઈસીસામાં નાખો. તમારે બોલવાનું છે. 1 2 3 એને શીખવાડવાનું છે કે 10 માં 1 નાખીએ એટલે 11 થાય. આ ગ્લાસ છે, ગ્લાસમાં 2 1 નાખશે એટલે કેટલા થયા? 10 ને 1 11. બોલો જોઈએ, 10 ને 1 11. ત્યાર પછી એને ફરીથી લઈ લેવાના છે, ફરીથી ગણતરી કરવાની. અત્યારે આપણે ટીચરે શીખવાડી 1 થી 20 સંખ્યા, તો અત્યારે આપણે 1 થી 20 સંખ્યાને જોડી અને ચિત્ર પૂર્ણ કરવાનું છે. ટપકા જોડી અને ચિત્ર પૂરું કરો. તો બધાએ બુકમાં આપેલું છે. અત્યારે કોઈ એક આવો અને આ ચિત્ર પૂર્ણ કરો. જોડી અને ચિત્ર બનાવવાનું છે. તો આના આધારે આપણે બાળકોને વધારે ઉદાહરણ આપી અને ટપકા દ્વારા આપણે ચિત્ર પૂરું કરાવી શકીએ.
બરાબર, હવે જે ભૂલ કરે એ આવું બરાબર, સમજાઈ ગયું બધાને? હવે તમે માઇન્ડ ફોકસ રાખો. ચાલ અહીંથી સ્ટાર્ટ કરો. તમારા છે હા હા મોબાઈલના હોય એવા બનાવો હા એક નવું કરે કોઈને આવું હોય તો આવી શકે હો ટાવર બનાવવા માટે 4 ટાવર બનાવવાના છે બ્લોકમાંથી બનાવેલા છે હવે 4 ટાવરમાંથી સૌથી નીચો ટાવર છે એ કયો છે જો આ પહેલા નંબરનો ટાવર આ બીજા નંબરનો આ ત્રીજા નંબરનો અને આ ચોથા નંબરનો એમાં સૌથી નાનો નીચો ટાવર હોય એ કેટલામા નંબરનો છે ત્રીજા પછી સૌથી ઊંચો ટાવર પહેલા હવે જે સૌથી નાનો નીચો ટાવર છે એમાં આપણે કેટલા બ્લોકનો ઉપયોગ કર્યો છે કોઈ આવશે બ્લોકની ગણતરી કરવા કેટલા છે સૌથી નાના ટાવરમાં 10 બ્લોક છે અને સૌથી ઊંચો ટાવર છે એમાં કેટલા બ્લોક છે આવો કોઈ ગણતરી કરવા માટે આવી જાવ સૌથી ઊંચો ટાવર છે એમાં કેટલા બ્લોક છે 12 બ્લોક છે એવી જ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 71 ઉપર 71 પર કંઈક ખોખાનો ટાવર બનાવવાનો છે એમાં તમને ચિત્ર આપેલું છે ખોખાના ટાવર તેમાં સૌથી જે નીચો ટાવર છે એ તમને કેવો દેખાય છે અને એમાં કેટલા બ્લોક છે 5 ખોખા છે બરાબર ને 5 ખોખા છે એ સૌથી નીચો ટાવર છે કેટલામા નંબર ઉપર ચિત્ર છે પહેલું જ છે ને પહેલા નંબરનું ચિત્ર છે એમાં સૌથી નાનો ટાવર છે અને કેટલા ખોખા છે 5 સૌથી ઊંચો ટાવર છે એમાં કેટલા છે સૌથી ઊંચો ટાવર છે એમાં 12 પછી એના સિવાય તમને વચ્ચે બે ટાવર આપેલા છે તો એમાં જે બીજા નંબરનો ટાવર છે એમાં કેટલા ખોખા છે પછી તો ઘણી છોકરા બેઠા 8 અને છેલ્લે જે ત્રીજા નંબરનો છે એમાં કેટલા છે 10 છે તો આવી રીતે આપણે ટાવરની અને બ્લોકનો ઉપયોગ કરીએ ખોખાનો ઉપયોગ કરીએ તેવી રીતે બાળક છે એક પછી એક છે સંખ્યા છે ગણતા શીખશે અને જેના લીધે એનું અંક જ્ઞાન છે એ વિકસે છે પોસ્ટ કરવા માટે હા ઝીરો વાળું મારાથી કહેતા રહેવાય કિરોડી સંકલનના પોસ્ટ આ એક નાની વાર્તા છે આમાં કોઈ આપણે વસ્તુનો ઉપયોગ ન કરીએ તો કંઈ વાંધો નહીં આપણી કિંમત ન થાય પણ આ શરૂઆત અહીંથી થાય એટલે આને 4 પ્રવૃત્તિમાં આમ લઈ શકાય કે ઝીરોની સંકલ્પના પ્રશ્ન કરવી શરૂઆત અહીંથી થાય બટનથી અને છેલ્લે બટન તૂટી જાય એટલે કાંઈ ન વધે તો હું તો એને 0 કહેવાય તો એની પણ એક અંક છે 0 પણ એક અંક છે
એને દોરાઈ બતાવ્યું પણ એ સમજ અહીંથી શરૂઆત થાય પછી આગળનું પેજ થાય. ઝીરો અહીંથી ઓળખતા શીખે છે. શૂન્યની સંકલ્પના અહીંથી તો કેટલી વધે આના દ્વારા ઝીરો કાલે આપણે વાત થઈ હતી હર્ષભાઈ મોર્નિંગમાં સાહેબે કાલે કે મેન આપણે પાછળ જોઈ લેવા કયા મુદ્દા અને આ હું વાત કરતા ભૂલી કરે છે. ગયો. તો ચડતો ઉતરતો ક્રમ આવે એમાં તો એ કોઈ લીધો નથી ભલે એના માટે આપણે જોઈએ એ ક્રમની શરૂઆત અહીંથી થાય. અહીંયા ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરી શકાય થોડી કાર્ય કરાવીને તો ચડતો ઉતરતો ક્રમ આમાં લઈ શકાય. પહેલા ધોરણની અંદર અંકો શીખી ગયા છે. શીખી ગયા ને બધા ક્રમિક અંકો કેવા. આપણે હવે આ એકમ 3 ની અંદર આ ક્રમિક અંકો કેવી પેટર્ન બનાવે છે, કઈ રીતે વધતા અને ઘટતી સંખ્યાઓમાંથી કયા પ્રકારની પેટર્ન બને છે એને શીખીશું. એના માટે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. મદદ માટે એક વિદ્યાર્થી મારી પાસે આવે. ભાઈ તમે આવો ને. એના પહેલા એકમની અંદર આપણે દોરો અને રંગ પૂરો આ પ્રવૃત્તિ કરશું, જેની અંદર આપણે પહેલા તો આપેલા સંખ્યા લખેલા કાર્ડને ક્રમની અંદર ગોઠવશું. 51 થી 70 લખેલી સંખ્યાઓ ક્રમમાં ગોઠવેલી છે. તો હવે આ વિદ્યાર્થી હું કહું ત્યારે હું કહું એટલા ડગલા આગળ વધશે. ભાઈ કાર્ડ ઉપાડી અને દરેક વિદ્યાર્થીને બતાવો. તમે ફરીથી રાખી દો. એટલા આગળ વધી અને જે નંબર કે જે કાર્ડ તમારી પાસે હોય એને હાથમાં લઈ લો અને બધા વિદ્યાર્થીને બતાવો. કેટલી સંખ્યા છે આ? 54. તો દરેક વિદ્યાર્થી પોતાની બુકની અંદર વ્યક્તિગત રીતે જે 54 નંબર છે ત્યાં ફૂલ દોરશે. શું દોરવાનું છે? કયા નંબર ઉપર? કેટલા આગળ વધવાનું? કેટલા ડગલા આગળ વધવાનું છે? 6 ડગલા. જે નંબર ઉપર તમે પહોંચો તેનું કાર્ડ હાથમાં લઈ અને બધા વિદ્યાર્થીને બતાવો. કેવો અંક છે આ? 61. તો 55 પછી 6 આગળની ક્રમિક સંખ્યામાં 61 આવે. સરસ. હવે ગેટ જો કેવું છે આપણે ઈ જોવાનું છે. બરાબર? 1 થી 10 સુધી પહેલા ક્રમિક પૂરવાનું છે. પહેલા 1 પછી 2 3 4 5 6 7 8 9 અને 10. હવે 3 ઉપર આવી જાઓ. 3 ઉપરથી 6 ઉપર કૂદકો મારવાનો. 6 ઉપરથી 9 ઉપર. 9 ઉપરથી 12 ઉપર. 12 ઉપરથી 15 ઉપર. 15 ઉપરથી 18 ઉપર. સૂચના એમ છે કે આ જે રહી એના ઉપર ગોળ કરવાનું આવે, કલર પૂરવાનો આવે, ત્રિકોણ દોરવાનો આવે. એક, બે, 3. 1 2 3 4 5 6 7 8 9 10. હવે 3 ઉપર આવી જાઓ. 3 ઉપર 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9 10. 3 ઉપર આવી જાઓ. 1 2 3 4 5 6 7 8 9
છે તો આપણે આવ્યા કેટલા 67 આવ્યા છે તો કેટલા ઉમેર્યા આપણે 10 ઉમેર્યા 10 ઉમેર્યા એટલે કેટલા આવ્યા 67 આવ્યા હવે આપણે ડાબી બાજુ આવીએ કે આ 57 છે એટલે એમાંથી આ કેટલા દેખાય છે અમને 47 તો આપણે શું કર્યું છે એમાંથી 10 કાઢ્યા છે તો આના ઉપરથી આપણે જો બાદબાકી પણ થઈ શકે છે સરવાળો થઈ શકે છે અને બાળકને એ પણ ખબર પડે છે કે આપણે જે સંખ્યા લીધી એની આજુબાજુ પેટર્ન સમજી અને જવાબ દોરો. એમાં પહેલું છે શાંતિથી પહેલા જોવાનું છે પછી જવાબ આપવાના છે. હવે પહેલું છે એમાં કેટલા ચોરસ છે જો જોઈને કહેવાનું છે. પહેલું છે એમાં કેટલા ચોરસ છે 1 એના પછી કેટલા ચોરસ છે તો કે 3 હવે કેટલા ચોરસનો વધારો થયો એમાં 2 હવે એના પછી કેટલા ચોરસ છે પહેલા 1 પછી 3 અને પછી 6 પહેલા કેટલા ચોરસનો વધારો થયો તો કે 2 એના પછી કેટલા ચોરસનો વધારો થયો 3 પહેલા 2 પછી 3 અને પછી કેટલા ચોરસ આપેલા છે 6 તો હવે એના પછી કેટલા ચોરસ આવશે જેને સમજાય એવું છે આંટી કરો 10 હવે ઈ 10 ચોરસને તમારે પેટર્નમાં જેવી રીતે પહેલું ત્રીજું અને છઠ્ઠું પહેલા ચોરસને 1 નો ક્રમ પછી 3 નો ક્રમ અને 6 ના ક્રમમાં જેવી રીતે પેટર્નમાં ગોઠવેલા છે એ રીતે અહીંયા આવી અને ગોઠવવાના છે. સાવ નીચે આવશે પહેલા 4 એની ઉપર 3 એની ઉપર કેટલા આવશે 15 હાલો એની પેટર્ન બનાવવા કોણ આવશે લંબચોરસ કરીને એમાં 12 ખાના બનાવવાના છે આવી રીતે હવે એમાં 2 થી 12 સુધીની તમને જે પણ સંખ્યા ગમે ને એ લખવાની છે. એક ને એક સંખ્યા 2 વખત આવે તો ચાલશે. તમને એમ થાય કે 3 મારે 2 વખત લખવા તો 2 વખત લખો, એકે વખત નથી લખો તો એકે વખત ના લખો. 2 થી લઈને 12 સુધીની તમને જે પણ સંખ્યા ગમે એ સંખ્યા બધા ખાનામાં લખી નાખો. એક એક ખાનું ખાલી ના રહેવું જોઈએ. એક સંખ્યા 2 વખત આવશે તો ચાલશે. ગમે એમ આડાવડી મન પડે. એક સંખ્યા 2 વખત લખશો તો ચાલશે કારણ કે 1 થી 12 સુધીમાં 11 જ સંખ્યા આવશે. એક ખાનું આમ પણ ખાલી રહેશે. પાસાને આમ નાખવાના. બંનેમાં જેટલા ટપકા આવે ને એ બંનેનો સરવાળો કરવાનો. એ બંનેનો સરવાળો આમાં લખેલી સંખ્યાઓમાંથી કોઈ પણ હોઈ શકે. એ જે સરવાળાની સંખ્યા આવે એ તમારા ચોરસમાં હોય તો એની ઉપર ચોકડી મારી દેવાની છે. ચાલો 2 વારાફરતી કરો એટલે તમારું 8 તમે લખ્યા હોય તો એના ઉપર ચોકડી મારી દો.
એવી જતો આ જે સંખ્યાઓ એમાં ચોપડી કરવાની છે તો એવી રીતે એ લોકો સરવાળાની સંકલ્પના શીખશે, સરવાળો કરતા શીખશે. પછી એમાં તો ભાષામાં તો રામે ત્યાં સુધી એક રિપીટ થયા કરે ના આવે ઘડીકમાં. જ્યારે આપણે સમય હોય એટલે કરાવી શકીએ, ત્યારે સમયના ભાવે જો એવું હોય તો બંધ કરી દઈએ. 3 કલરના અમારી પાસે NCERT મેથ કેટ્સમાંથી લીધેલા છે. હવે એક હું મૂકીશ, એક રામભાઈ ક્રમિક રીતે આગળ વધતો કલર, સંખ્યા કે આકૃતિ એટલે પેટર્ન, બરાબર. બાળકો બહુ સરળતાથી શીખે છે. આ એક મૂક્યા લાલ પીળું વાદળી, લાલ પીળું વાદળી, લાલ પીળું વાદળી, બરાબર છે. આ એક વસ્તુ છે. હવે ન કહેતા બાળકો ઘણું બધું શીખી જશે. આવું તો ઘણી બધી NCERTની મેથ્સ ટીપ છે, એમાંથી આપણે લઈ શકીએ. બાકીની ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ આપણે પેટર્ન શીખવવામાં કરી શકીએ. હેતુ એટલો છે કે પેટર્ન શીખે અને ક્રમિક પેટર્ન વિકસાવે. આ પેટર્ન વિકસાવવાની પ્રવૃત્તિ કહી છે. બાળકમાં શારીરિક, માનસિક, સામાજિક, ભાવનાત્મક વિકાસ થાય એના માટે થઈને આખો એક આ બધા વિષયો તૈયાર કરેલા છે. અને બાળક જે છે એ આપણા સીજી એટલે કરિક્યુલમ ગોલ, અધ્યયન ક્ષેત્રો, એ બધા અધ્યયન ક્ષેત્રો જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક વિકાસ થાય એ માટેનું આખું આયોજન છે આ. અને એ નો વિકાસ થાય એ માટે થઈને સહાયક સામગ્રીનું નિર્માણ પણ એ રીતે કરેલું છે, બરાબર. વર્ગ સહાયક સામગ્રી જ્યારે પહેલા દિવસે આપણે શીખ્યા ત્યારે એમાં લખેલું છે કે કઈ સહાયક સામગ્રીથી કયા અધ્યયન ક્ષેત્રનો વિકાસ થાય એ બાબતે આખું આયોજન કરેલું છે. એમાં મુદ્દાઓ છે કે ગણિત અને કોમ્યુનિકેશનલ થિંકિંગમાં અન્નમય કોષ એટલે શારીરિક શક્તિનો વિકાસ થાય, પ્રાણમય કોષ એટલે જીવન શક્તિ, મનોમય કોષ એટલે મન, વિજ્ઞાનમય કોષ બુદ્ધિ અને આનંદમય કોષ એટલે આત્મા. આ બધી જ વસ્તુઓ સાથે સાથે વિકાસ થાય અને બાળક હસતા રમતા શીખે એ બાબતનું આખું આયોજન છે. એક વસ્તુ આપણે જોઈએ ને એકમની શરૂઆતથી માંડીને અંત થાય ત્યાં સુધીમાં, તો દરેક ક્ષેત્રનું ધ્યાન રાખીને બનાવેલું છે. જો એ પ્રમાણે કરવામાં આવે તો બાળકમાં આ બધી જ શક્તિઓનો વિકાસ થાય અને બધા જ અધ્યયન ક્ષેત્રો જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક બાળકમાં વિકાસ પામે, બરાબર છે. એટલે એ બાબતે આખું આયોજન છે આનું. એક શાળા સંસ્કૃતિ અને પ્રક્રિયાઓ, શાળા સંસ્કૃતિ અને પ્રક્રિયાઓનો આખો એક પિરામિડ છે. 1 થી 13 સુધી છે. એમાં ગણિતની આપણે વાત કરી હતી કે 8 આવે. ગણિતની ક્ષમતાઓ 8.1 પોઈન્ટથી ચાલુ થતી હશે, પછી 8.2 પોઈન્ટ એમ. ભાષામાં ગુજરાતીમાં 9 અને 10 છે અને દ્વિતીય ભાષા કોઈ પણ હશે, ધારો કે અંગ્રેજી કે હિન્દી કે જે કોઈ પણ એ છે સીજી 11 માં હશે, બરાબર. બાકીના 1 થી 13 ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા આ બધું સિદ્ધ થાય છે. હવે કયા ધોરણમાં બાળક કેટલું શીખશે એ મુદ્દાઓ જો આપ્યા છે ગણિતમાં અને નીચે ગુજરાતીમાં આપ્યા છે. જો
એ બાલવાટિકા 1 માં શું શીખશે, બાલવાટિકા 2 માં અને બાલવાટિકા 3 માં શું શીખશે? આપણી પાસે અત્યારે બાલવાટિકા છે એ કયું? ત્રીજું. બાલવાટિકા 3. અત્યારે આપણી પાસે 5 વર્ષ પૂરા કરીને જે બાળક આવે છે ને એ બાલવાટિકા 3. બીજું અને પેલું ધીમે ધીમે પ્રાથમિકમાં આવશે. બાળકોય આવશે ને સ્ટાફે આવશે. ના ઓહો કરવાની જરૂર નથી. પીટીસી કરવા માંડજો કે જો તમારા હગાવાલા હોય ને ભરતી થાય પીટીસી વાળા. ઓહો શું કરવું? ખાલી બોલું તમારે તાળી પાડવાની. ખાલી બોલું ત્યારે તાળી પાડવાની. તાળી બોલું ત્યારે તાળી પાડવાની અને ખાલી બોલું ત્યારે તાળી પાડવાની. જે તાળી પાડશે એ આઉટ થઈ જશે, એને બહાર નીકળશે. બરોબર છે? રેડી? ચાલો ઓકે. તાળી ખાલી તાળી ખાલી ખાલી તાળી 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 ખાલી ખાલી તાળી ખાલી તાળી ખાલી ખાલી તાળી તાળી ખાલી તાળી ખાલી તાળી ખાલી તાળી ખાલી ખાલી આ બાજુ આવજો. તમે આગળ જ આગળ જ. નહીં નહીં બાજુ નહીં જાવ. ખાલી તાળી તાળી ખાલી તાળી ખાલી તાળી તાળી ખાલી તાળી ખાલી તાળી તાળી ખાલી ખાલી તાળી ખાલી તાળી તાળી ખાલી તાળી તાળી ખાલી તાળી તાળી ખાલી તાળી 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 ખાલી આ નવું છે. કેમ રમી લે એક ઝડપથી. ચાલો ભૂમિકા વગર અને આટી આમ હાથની આટી ન પડવી જોઈએ એ રીતે તમારે તમારો ફેસ અત્યારે કઈ બાજુ છે? રાઉન્ડ ની અંદર છે ને, બરોબર? હવે એ તમારે બારોબાર ફેસ બધાય હાથની આટી ન વળવી જોઈએ, બરોબર? હાથ તમારા છે એ રીતે જ રહેવા જોઈએ. આ રીતે આટી ન વળવી જોઈએ અને એ રીતે તમારો ફેસ છે રાઉન્ડ ની બહાર અત્યારે અંદર છે તમારે બહાર અને હાથ કોઈ મૂકવા નહીં. દીકરો
પ્રતિભાવ આપો છો. એક ઉત્સાહ કહેવાય છે તો આપણે તાલીમમાં સહિષ્ઠાબેન, રાજશ્રીબેન તથા અમારા સમગ્ર સાથી મિત્રો, આજે ત્રિદિવસીય તાલીમને અંતે હું રીમાબેન પુરોહિત તમને કંઈક મારા સાથીઓ બદલ કંઈક કહેવા માંગુ છું કે ઉમળકો હતો અહીં આવવાનો, કંઈક પામીને જવાનો. ઉમળકો હતો અહીં આવવાનો, કંઈક પામીને જવાનો, કંઈક શું ખોબલે ખોબલા પામ્યા છે અમે. સચત વંદન તમને હોતો જગનો કે આજે ખરા અર્થમાં ગુરુ બનાવ્યા છે. તાલીમ ખરેખર એટલે શું કહેવાય? શિક્ષણનો ક્રમ. અને તાલીમ છે એ તજજ્ઞની ખાણ. પણ આ તાલીમ જો ખરેખરમાં જે જીવનમાં જે શિક્ષક ઉતારે એ જ શિક્ષકની એવી માંગ છે. એટલે ફક્ત તાલીમ લેવા માટે નહીં, પણ જો આપણે આશા છીએ આ તાલીમ આપણા જીવનમાં આવવું જોઈએ. ને અહીં આવતા પહેલા તમને ખબર છે કે આપણા જે સાથી શિક્ષકો હોય જૂના એ સાંભળ્યા છે કે તાલીમ એટલે શું. તો તાલીમના અર્થ બધા જૂના જૂના શિક્ષકો જુદા જુદા છે. તો કોક માટે તાલીમ એટલે કંટાળાનું સ્થળ, કોક માટે આનંદ, કોક માટે તાલીમ છે એ નિશાળમાંથી થોડાક દિવસનો બ્રેક. પણ આપણા જેવા નવા વિદ્યા સહાયક માટે આ તો છે બર્થડેની કેક. શું કરવાના? બર્થડેની કેક પીધી છે. કેક તમને ખબર હોય તો નાનું બાળક છે એ કોઈના બર્થડે પાર્ટીમાં જાય ને તો સૌથી વધારે ઇંતજાર કેનો હોય ને? કેકનો. કે ક્યારે કેક કપાશે અને ક્યારે અમે જમશું અથવા ખાશું. તો એમ આપણે અહીં કેક રૂપી તાલીમનો વેગ છે, ઇંતજાર છે, કેટલી ઉત્કંઠાથી કરતા હતા. કેવી ઉત્કંઠાથી કહું? જો થોડી બનાવ્યું છે કે ભલે બદલવી પડે બે બસ, બદલું છું રોજ, ભલે બદલવી પડે બે બસ તો પણ અમે આવવાના. બસ સ્ટેન્ડથી બીઆરસી ભવનના રિક્ષાવાળો કહે 50 રૂપિયા, તેને પણ કહીએ ખાસ ભાઈ અમે તો હાલીને જવાના, પણ અમે તો આવવાના. સવારે 7 વાગે અધૂરું ઘરકામ મૂકતા સાસુ મેળા મળે 10, છતાં અમે તો આવવાના. અને 10 વાગે લાઈન ટુ લાઈન બેઠા અમે વિદ્યા સહાયકો બપોર પછી દિવાલ તરફ થઈએ ઠસો ઠાસ, તો પણ અમે તો આવવાના. આપણે સેવામાં રહીએ ત્યાં સુધી જ રહે એવી પરમ કૃપાળુ પ્રભુ સાથે પ્રાર્થના છે. અને પ્રથમ તાલીમમાં જ પણ આવા પ્રજ્ઞાવાન તજજ્ઞો મળ્યા અને તેઓએ અમને અધ્યયન સંકુલની વિવિધ શૈક્ષણિક સાધનોની સુયોગ્ય, સુઆયોજિત, સુવ્યવસ્થિત, સુગ્રથિક અને સુંદર તાલીમ આપી. બરાબર? તે બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. અને આભાર એ તમામ ઉપરથી નીચે સુધીની વ્યક્તિઓનો કે જેણે આ તાલીમ સાર્થક કરવા માટે સૂક્ષ્મ તેમજ સિંહ ફાળો આપ્યો. આભાર એ ઈશ્વરનો પહેલા તો કે જેણે અહીં પહોંચાડ્યા. આભાર છે સમગ્ર શિક્ષા અભિયાન પોરબંદર. આભાર છે પોરબંદર પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી. આભાર બીઆરસી શ્રીઓ, આભાર બીઆરપી શ્રીઓ, આભાર તજજ્ઞો, આભાર અમને સ્વાદિષ્ટ ભોજન જમાડનાર વ્યક્તિઓનો, આભાર અહીં સ્વચ્છતા રાખનાર વ્યક્તિઓનો, અને આભાર મારા તમામ સાથી મિત્રોનો કે મને અત્યારે સાંભળ્યું. છેલ્લે સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ અસ્તુ. ખૂબ ખૂબ આભાર બેન આપનો, કારણ કે અમે પણ આટલા દિવસથી 3 દિવસથી બોલતા હતા, અમને પણ સાંભળવાનો સરસ સાંભળવાનો હતો. હવે ભાઈઓમાંથી સ્વેચ્છાએ જે કોઈ પણ આવે અને પ્રતિભાવ રજૂ કરે. અહીંયા ઉપસ્થિત તજજ્ઞશ્રીઓનો તથા ભારતનું ભવિષ્ય ઘડનારા તમામ મારા સાથી મિત્રોનો સૌથી પહેલાં તો હું આભાર વ્યક્ત કરું છું કે અહીંયા જે 3 દિવસ અમે એવું શીખ્યા છે કે જેવું ક્લાસમાં જતા પહેલાં જે તૈયારી નહોતા કરતા એ અહીં શીખવા મળ્યું છે અમને. અને આ ગ્રુપ જે છે તજજ્ઞશ્રીઓનું એ હું જેમ આ બેને અહીંયા કવિતા થકી વર્ણન કર્યું એમ હું મારા શબ્દોથી ખાલી એટલું કહેવા માગું છું કે આ જે ગ્રુપ છે એમને ભગવાન શ્રી જામવંતજીનું નામ આપવા માગું છું. કેમ? કારણ કે અહીંયા ઉપસ્થિત ઘણા એવા હશે કે જેમણે પીટીસી કરે લગભગ 10 વર્ષ જેવું થઈ ગયું હશે, તો ઘણી એમની સુસુપ્ત શક્તિઓ થઈ ગઈ જે ઉજાગર થઈ છે. જેમ કે
હનુમાનજીને જામવાનજીએ એમની સુસુપ્ત શક્તિઓ ઉજાગર કરી. એટલે અત્યારના 3 દિવસના સમયમાં એવું અમને જાણવા મળ્યું છે, અમારી સુસુપ્ત શક્તિઓ ઉજાગર થઈ છે કે ક્લાસરૂમમાં કેવી રીતે આપણે સરસ સારી રીતે ભણાવી શકીએ. બસ આટલું મારે કહેવું હતું. આભાર સર. થેન્ક યુ. પહેલે દિવસે આવી અને છેલ્લે દિવસે કાલ તો અવાયું નથી. પ્રથમ તો ઉપર અને નીચે જે તાલીમનો હાર્દ છે તે એક સારા તજજ્ઞ સંચાલક આયોજક ગમે એ હોય, જો તજજ્ઞમાં જ નિષ્ઠા ન હોય તો તમારે 65 જણાને બેઝિક કે જે નવા આ બીજી છે, પહેલી તાલીમ હતી સાહિત્ય પર આ અધ્યયન સંકુલની જે તાલીમ છે, તો અમારા 6 તજજ્ઞશ્રીઓ, પછી ઉપર અને નીચે તમે ચિરાગભાઈને જોતા હશો ફાઇલ લઈને, વધુ સંચાલક એ હતા એટલે આ વખતે હું હાવ રિલેક્સ હતી. ચિરાગભાઈ અમારા તજજ્ઞ મિત્રો અને આપ સૌ મિત્રો, આ સંકુલ બીઆરસી ભવન એટલે અહીંનો સ્ટાફ છે, તમે જે 3 દિવસ જયમાં કર્યા એ બધું ઠીક છે, પણ મિત્રો તાલીમનો હાર્દ શું હતો પહેલાં ખબર છે કે તાલીમમાં જવાનું, પછી બોલાવવા પડે બધાને, સમય થાય ને તો લગભગ બધાય બહાર જ એવો જ્યારે આપણી પણ જ્યારથી સમગ્ર શિક્ષા પહેલા અને બીજા ધોરણની તાલીમ શરૂ છે ત્યારથી આપણું તાલીમનું એક વાતાવરણ જે ભાવ ઉપરથી નીચે સુધી આ તાલીમમાં નથી. પહેલી અમે તાલીમ લીધી કે ભાઈ આપણે સવારે 8:30 ચાલુ થતી તાલીમ, સવારે ત્યારનો સમય હતો આ તાલીમનો, સવારે 8:30 થી 5 નાસ્તો તમારે એ જ કરવાનો હતો. તો 8 વાગે હું પણ હોઉં, તમારે પહેલાં હું અહીં 8 વાગે હોઉં, 8:30 થી તાલીમ શરૂ થાય અને 5 વાગ્યા સુધી, પણ ત્યારે આવો જ માહોલ હતો. તો આપણે તાલીમનો આખો હાથ જ બદલી નાખ્યો છે કે તાલીમ શબ્દ એને નથી ના રિલેક્સ, ભલે આપણો સમય થાય ત્યારે આપણે બ્રેક સરસ લઈએ છીએ, બધું લઈએ છીએ, પણ જે અહીં આવીને મેળવવાનું છે એ તમારા પ્રતિભાવો પરથી લાગ્યું કે તમે 100% મેળવ્યું છે. તમારો ઉત્સાહ મિત્રો લાગ્યા છો એટલે નહીં, પણ જ્યાં સુધી નોકરી કરો ત્યાં સુધી તમારો ઉત્સાહ છે આવો ને આવો ટકાવેલો રાખજો. પછી આ ગ્રુપ એટલે કે આપણું જે શિક્ષણનું પરિવાર છે પોરબંદરનું, એમાં સૌથી વધારે અમારા બીઆરપી નિપુણ રામભાઈ છે, સાહિત્યાબેન છે ને ચિરાગભાઈ છે. પોરબંદરમાં ચિરાગભાઈ છે, રાણાવામાં સાહિત્યાબેન છે અને કુકેણામાં રામભાઈ છે. બરાબર છે. બાલવાટિકા પહેલાં અને બીજાના બ્લોક રિસોર્સ બરાબર પ્રજ્ઞા પહેલાં હતી પણ હવે નિપુણ થઈ ગયું છે. એ તમારી સાથે રહેશે. જિલ્લાની ટીમ એટલે કે અમે અમારા બીઆરસી અમારા સીઆરસી પણ જે વર્ગખંડમાં આપવાનું છે, તમારો ઉત્સાહ તમારી પાસે જે છે એ 100 ગણું કરી આપણા બાળકોને આપજો. મુખ્ય હાર્દ આ જ છે. સાહિત્ય ઘણું બધું આવશે, ઘણું બધું બદલાશે, ઘણું બધું નવું થશે, પણ જો તમારામાં જ ઉત્સાહ નહીં ટકે તો ગમે એટલા પ્રયત્નો કોઈ કરશે એ બધું વ્યર્થ છે. ફરી અમારા તજજ્ઞ મિત્રો આ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર. 3 દિવસ આપને જમવાનું બધાને યોગ્ય લાગ્યું જમવાનું? સમય કદાચ લાઇટ થોડીક જાતી હતી, હું આજે એની તો તમને ક્યારેક થોડીક ગરમીનું ને એવું બધું લાગ્યું હશે, પણ એ આપણે એમાં કંઈ કરી નથી શકતા. બાકી કોઈ તમારા કાંઈ અમને પ્રશ્નોત્તરી હોય હજી તાલીમમાં કાંઈ તમને અમારે કોઈ સજેશન આપવાના હોય તો બધાને વેલકમ. કાંઈ પણ તમારે તમારી તરફથી કહેવાનું હોય. માત્ર જો એવું છે કે બે તરફ હોય, માત્ર સારું જ કહેવું એવું નહીં, તમને કોઈ લાગ્યું હોય કે હજી આપણે આનાથી કંઈક સારું તમારો કોઈ હોય તો પણ તમે અમને આપી શકો. ફરી અમારા તજજ્ઞ મિત્રોને આ તાલીમની સાર્થકતા પાછળ હું ખરેખર બધો શ્રેય તમને જ આપું છું કે આ લોકોને 3 દિવસ એનું એવું હોય કે બધું આપવું જ છે, કાંઈ એક પણ ટોપિક છે એ રહી ન જાય, નીચે હોય કે ઉપર એના બી જોતા જ હોય કે આમાં સમય પ્રમાણે જે આપણે તાલીમના જે પોઈન્ટ છે એ બધા આપવાના જોઈએ. પુનઃ 3 દિવસ સાથે રહ્યા બધાને મજા જ આવી હશે એવું મને તો ગમે તાલીમ, અને આપ સૌને પણ મજા જ આવી હશે. નીલાભાઈ પૂછતા કંઈક થોડુંક છે? 3 દિવસ કંટાળી ગયા છે બેન અમને. એમાં રાણાવા મોતિયાના તો ખાસ નીચેવાળા, પોરબંદરવાળા માટે કદાચ નવો ચહેરો હશે, પણ બધા લોકો તો હવે કે હવે છૂટીએ તો હાલવાનું. અમે નીચે વાત કરી હતી કે ફોર્મ પેલા બીજાનું જે કદાચ પ્રતિભાવ માટે ફોર્મ આવે, બરાબર, કે કંઈ સુધારા જેવી બાબત છે, પેલા બીજાના અધ્યયન સંકુલને લઈને હોય, પેલા બીજા ધોરણને લઈને હોય, તો પેલા બીજામાં કામ કરે છે એને ખાસ વિનંતી કે એ સરસ રીતે જે આપણને મુશ્કેલીઓ થાય છે અથવા તો જે સુધારાત્મક બાબતો છે એનો ઉલ્લેખ કરજો. એ લેખિત ફોર્મ આવે તો, ન આવે તો ચિંતા કરવાની જરૂર નથી, આવે તો ભરીને મોકલજો. અને પરિસ્થિતિમાં ઘણી બધી કપરી પરિસ્થિતિમાં આપણે કામ કરવાનું છે.
અમે એમાં કરીએ ને આપણે બધા સાથે જ કરવાનું છે હજી. પણ પગાર વધે એમ ઉત્સાહ વધવો જોઈએ. મેં નીચે વાત કરી દીધી બરાબર છે. પગાર વધે એમ ઉત્સાહ વધારશો, ઘટાડતા નહીં. બસ આટલું.